મારે તો શેઠ ચો મળ્યો પેલા ભગાય કરે છે ને એટલું તો તમાકુ જાણી છે ને મોઘરા આયા રાખે અત્યારથી જોતું હા જો કંટાળી ગયો હું તો બહુ એ હઉ શું કરે લે પેલા ભાગો એટલે પણ આવી રીતના પેલા ભગવાન ઊંઝે ઊંઝે એટલે કંટાળ્યો તો હું એટલે આ વાત હાસી દે પણ તમે તો નર્ધન કરશો મને નર્ધન ક્યાં નર્ધન કર્યા તમને કેટલું કમણી લઈ આલી મેં શેઠ તમરો કમણી લઈ આલી છે આ કમણી લઈ આલી ઊંઝા પીલા ભાગી એટલે ઓમ પીલા ભગવાઈ લ્યા તો ચમ ભગાય તમે શું હેડ વે થી નકા મારું મગજ છટક્યું ને કોણ ફળે ની એક આલી જીવ ને તને હા તો કોણ ફળા રાત સોળ થઈ જાય છે તો પણ ચમ રાશો છે હિયારી તો કોણ એટલે પણ તને આવડતું જ નહીં લ્યા ભત્રીજા હોય આવતી શું આખો દાડો તું તો કોક ના શેઠા ખોતરતું હોય લ્યા આવું હિયારી લવરાઈ લ્યા શું થા કાકા એટલે આ તો નર્ધન કરવા બેઠું છે આપણ શું આ ઊંઝું પીલા ભાગે આળો ટેન તમાકુ પોદરે ભાજી નાખે અલ્યા તું મને સમજાય ને કે હું રાતે 16 કોણ ફળીએ કઈ નાખ્યું અને મને કાકા એક તો આપણે ખાતર નાખવાની પોસ નહીં નેટ હિયા ગોચીને લાવ્યો છે હા ના ચાલે આ 4 પોદરે અમાર ડોકો તમાકુ ભાજી નાખ્યો તું એટલે પણ આ તને ભાળતા ભાજી નાખ્યો 4 પોદરે વાળીને મી લીધું તો શું કાઢવા મારો શું કાઢવાનું એમ કે ના એ વાત સાચી છે કેટલા પોદરે ભાગવાનું એટલે 10-12 પોદડો હોવો જોઈએ મિનિમમ અને મૂર્ખા તું એટલે ઓને તું દાદી હોય મારે તને કોઈ આલવું નહીં તું નીકળે અમે અમારે કઈ નાખશે તમાકુ કોમ મે વાયુ બીજો હિયાર લાવશે નહીં લઈને આવવાનો મો તો ભાગ્યા વગર થોડો રહેવાનો એટલે તું તેમ પણ ભાગે અમે બીજો હિયાર લાવશે તું તમારે આવડો પોદડો ભાઈ નાખે ને ગુડા ના આ ચાલે પોદડા છે આ તો પીલા છે હા ના ચાલે એટલે ના ચાલે એમાં આદુ દે આ પીલો ભાજ્યો આદુ દે આ પીલો રહ્યો આ મારો બા બધું સૂચી જાય હમણાં વાત સાચી છે કાકા મને કોઈ ખબર જ પડતી નહીં એમ હાલે જ નહીં આવો હિયારી મારે જોવે જ નહીં ભત્રીજા તું મને કહી દે ને કે મેળ નહીં આવે એમ પણ કાકા પાછા 1000 ઉપાડ આલેલો છે એટલે માય જે પાછા 1000 બીજે તક થી લાવશે હિયારી એના છે પણ ઓના તો હું ગમે એમ કઈને ઘટાઈ નાખી એક નંબર ડોન છું તો મો તો આ હેડ્યો પાછા રૂપિયા જ નહીં મળે પાછા એ તું નેગલ પાછા 1000 મારે ઘટાવ તો મને આવડે છે તું દાદી હતી હેડ એક પોચ્યું નહીં મળે અરે મને બધું આવડે તું હેડ હેડી કાકા હેડી એ આવો ચેઠી હેડી આવતે એ આપણે બી સો વઢા પાછા તમે વઢા ને મોય વઢો ઓઢાની વાત અલગ આ છે ભાઈ કાકા તો પછી કોમ જીઓ કરશે આપણે કોમ તો લે બીજો હિયાર લાવશે આપણે તો બાપ દાદાની જમી હતી ને કેનાલમાં હેડી છે ને એટલે કેનાલના પૈસા લોટ આયા છે આપણે ના એ વાત સાચી કેનાલના પૈસા પર તો એટલે બૈરે લાયા છે લ્યા આપણે લાવવાના મારી બાકી છે નથી એટલે પણ મારો કરો કે તમે પેલો મારો વારો છે એમ ના હાલે એમ પણ તમે તો હવે હું મોટો છું એટલે હું કાકો છું તારો તું મારો ભત્રીજો છે એટલે પેલો મારો વારો હોય કાકા પેલા જાણો હતો કે મોટો થવા જતો હગી કરાવું ને હવે કે મોટો થઈ ગયો તું કે હવે તું મોટો થઈ ગયો હે પણ હું કંઢો થઈ ગયો ને શું તમે કંઢા છે પણ મારું કરો કે મારી ઉંમર આવી રહી છે પછી હેડો એ તો જોવો છે જેનું હમું આવે એનું પણ કોક તો કરવું પડશે ને એમ ઘરે રોટલા ઘડવા વાળી તો લાવવી પડશે લાવવી પડશે પણ અત્યારે ભૂસા ઠાઠ મરરા છે એનું શું હેડો તારે તો ખાવાનું કરાવે ઘરે જઈને બનાવવું પડશે હાસી બીજું શું કરે આ તો તો રોટલા કર ને હું શાક બનાવવું પડશે મને તો રોટલા ચા આવડે છે તો તું શાક બનાય શાક એ મને નહીં આવડતું તારે બેઠા બેઠા ખાવું જ છે એમ ના ચાલે તો પછી આમ તો પછી તો ના ચાલે ને પછી તો એમ ભત્રીજા હે રંગ જમે કે જંગ જમે બાકી એમ કાકા ભત્રીજા નું હગું આવે ને એ ગમે એવું મોણ અહીં ભંગ પડાવે મારે વાત સાચી છે મારી બેટી શું કરશે એમ હેડો ભૂખ લાગી છે મને તો હવે. હે કાકા લ્યા એ કલાડી કૂતરી ફોડી પડી છે કરમ કસણાઈ હો તો એ આપડે પાસે પૈસા ને ક્યાં ટોટો છે જાઓ હોટલ માંથી ભોણું પેક કરીને લઈને આવતો રે એમ 2 જણા ખાવા બેઠા બેઠા મોજ કરે એમ પૈસા નથી ઉડાડવાના એમ ઉડાડવાના જ છે ઈ તો હવે આપડે ઓમ ચીડી મોરે કોઈ છે આપણે બૈરો ન લાવન બીજે લાવશે તાની વાત તારે એવું એમ હા તારે પૂછ્યું ના રહે ની તું હાલ તું એક કામ કરી લઈને આવતો રે હેડો મો એ તો જોઉં છું મો આજના દાડા પૂરતું જ લાવો ભાઈ આજના દાડા પૂરતું કાકા આમ બૈર હોત ને આપણે તો કલાડી બરાડી લેવા ના રહેવું પડો ને પૂછ્યા ના રહેવું પડે તો 12 વાગે જતી ઓએ પણ કોઈ હગું પૂછતું નહીં શું કરે લ્યા એમ પૂછું તમારે ચાર ઓળખાણ નહીં પૂછ્યા વગર તો ચેડ હગું કરવું મારે હું વટો છું એટલે હું તારું હગું ચેડ કરાવું એટલે તમારે ગમે કોઈ આબરૂ જ નહીં આબરૂ તે બૈરે હોય તો આબરૂ હોય ને પણ પૈસા છે ને આપણા પાસે પૈસા બધા ના ચાલી એમ એ વાત હાથ મારી એમ તો ભલે 25 લાખ રૂપિયા થાય પણ મારો ભત્રીજો પરણાવું એક નંબર એવું એમ ને પેલું હું પીડ્યો તો બધા
પૈસા મેં મને ભાજી રહ્યો બધે ના એટલે 2 કરોડ આયા છે 2 કરોડ ઓય તો 1 કરોડ મારા ઈ તો પછી આલ છે હા પેલું બીજું લાવો એવું એમ તો બસ બે હારે હારે ઘર છે પરા કરવાનું પૈણવાનું છે એવું એમ ઓય હું તો ગમે એટલો કંઠો થઈ જાય ને તો પૈણછું દે એમ ના એ વાત સાચી આપણે ચાલે જ નહીં પૈણું જ છે આપણે હેડો ના મેળ પડે એમ હેડો હું તો નહીં હવે. બૈરું લાંબુ 1 નંબર લાંબુ પૈણીને જ લાંબુ ગમે એવું દુનિયાના શેર લાંબુ ઓટો કોઈ દાડો મરવું નહીં ઘઘરીને લાંબુ નહીં હમ તો હેડો હું ખાવા લઈને આવરો તો બીજું શું દો હો એ ભાઈ આપણે બટાકા વાયન 4 દાડા છે ને હોય વર રાશીને બેહું કાયમ કાયમ જરૂરી છે રાખવી પડે આપણા પાસે પૈસા નથી એટલે કોક તો કરવું પડશે એમ આ બટાકાનો બગાડ થાય તો પછી પૈસા નહીં આવે આપણે એટલે પછી શેઠે બેસી રહ્યા છું પૈસા આપણે ગુદામ કોઈ મેળવા આવશે એમ નહીં બટાકા હારા હોય તો પછી શેઠના પૈસા હારા આવે તો આપણને ભાગ હારો ના મળે એમ અરે હું તો કોઈ બટાકા ઢગલો ને ઢગલો થાય પણ કોઈ ભાવ ના આવે તો શું કરવાનું ભાવ તો કોક થાય હાલ તો આપણે વ્યવસ્થિત રાખો અને હું શું કહું આપણે પૈસા નહીં પૈસાનું કોક સેટ કરવું પડશે હાલ તો કોઈ નહીં બટાકા ને તાની વાત થાય પણ હાલ તો કોઈ નહીં આપણે પણ આપણે યાર જમીન હોત જમીનથી લહેર નીકળી હોત તો અત્યારે લહેરના પૈસા કેટલા આયા છે એ હોય મને માતાના બસ એટલે કાકો બધી જશે ને એને ચેડે મેરે કોઈ નથી બરોબર અને એને નીકળે છે ને 2 કરોડ દેવા એ વાત સાંભળી છે એમ હોય ના હોય તો એનું કોક બૂસ માર્યું હોત તો કેવું રોત આમ તો સહી રહ્યા વઢા નહીં હોય ઈ ચેડે મારે કોઈ થયા નહીં તો એક આઈડિયા કરે આપણે બે શું ખાલી રેડી તો આપણે બે હાલત ઉપડે અને હાલત એને ખેતર આપણે તો એચક્યુલી આપણે બટાકા ભાવ ના આવે તો ચાલે તો ચલો 4-5 લાખ રૂપિયા તો આવશે રામને એમ સમજો એ પછી તો 10 માંગે ને આપણે બટાકા રેડી થઈ ગયા છે આપણે આપણે પાછું એમ કરવાનું રેડી તને તો બધી આજ છે ને કોકડમાં આવ્યો દવા છોટવી પડશે શું છોટર એ ભત્રીજા મુર્ગો તો મળી ગયો શું છે ક્યાં જાય છે ખાવા લેવાનું એટલે ખાવા લેવા ચમ રોટલા નહીં બનાવ્યા તમે કલાડી ફૂટી પુત્રે કલાડી પૂરી પડી તો એક કામ કરો ને અમે તમારી અંદર રાખે અમારી કેમ હગાની વાત કરવા તાવ બાપડાને ખાવાનું કાઢું છે એ ખાવાનું કાઢું તમારે પૈસા ખૂબ નહીં લે પૈસા તો ઘણા હોટલમાં લેવાનું ખાવા એવું આપણે આજ તો એનો સુખનો સૂરજ ઉગાડી ગયો ઓએ હગાની વાત લઈને આયા છે ફટાફટ આપણે તું તાર કરીએ જ હગાની વાત ટેન્શન ના લે તો હેડે માર ભેળો ખાવા આજનો દાડો ની ખાય ચાલજે અરે આ ભૂખ મટી ગઈ હગાની વાત આપણે ઓહો હો તો હેડ લે આ કાકા થઈ ગયા લે એ કાકા એટલે મહેમાન આયા છે બેડો અહીંયા પણ મોસો તો અમો કરો એમ મોસ રેડી છે ગુદલા પાસ જોયું હોગા મોસા તો ઢાળે કરે છે પણ ગુદડે લેનારી નહીં હોય ને ઓએ એનો વળ કરવો પડશે આપણે હવે આ તો એ તો તમારે લીલા લે ઓમ પાછા બે આવરા પનોણા આયા છે ઓહો ડોમરાજી શું ભૂલા પડ્યા ભયા તમારી એ પણ તમે તો ઘરમાં પેહી રહ્યો છો બાયડીની એ તો જોત્યાને થોડી લોક ખાઈ ગઈ હતી હમો કાઢતો તેમ એ ઘરમાં જઈ હોય એમ બૈરું મારો ભાડી જાય એમ અલ્યા તમાર તો ભઈ વાત મને બળો પૈસો આયો છે બોલો પૈસા તો કુદરત જિંદગી ઘટે એમ નથી એમ એવું એમ ઓય આડો ખૂબ પૂછ્યો જી એ કાકા પૈસા ની તો પણ મારા જમી કપાઈ ગઈ ને આપણે હાગુ લઈને આયા છે પાછો અમે ભત્રીજાનો હગો લઈને આયા છે એવું એમ હોવે મારું બધું ભત્રીજી જો છે પાણી ભરવા તો મારું સેટ થાય કઈ નાખ્યું એમને એટલે મહેમાન હા આપણે કીધું મારું સેટ થાય એમ કરો તમારું સેટિંગ કરે પણ પેલા એ ભત્રીજો નાનો છે પાછા કરો મારું કરો પેલા એમ તમારે ડૂસી દોવે તમારે સોડી કોમ ના આવે એ તો ફેર અમે બીજું ગોતશે હા યાર સેટિંગ કરાવું તો થઈ જાય હોય તો ને પછી તો કેટલે જો પાણી લે તો આવતો છે આયા પાણી પીને પછી મમ્મી વાત કરે હે શું કેવું કરો તમે તો હીરા ભાઈ વાત કરું કે હે કરો હીરા કેટલા કો માગે છે હીરા આલવા પડશે ચિયા અમે વાળા એટલે પણ શું આમ કોઈ ખબર પડી નહીં પૈસા માગે કેટલા મોટી ભરી તો
ખરખડી ગયા હા. મોટી ભરી ને તો પોસ માગે છે 5 લાખ કાકા પોટ ના શું 10 લાખ આલા હગે કરાવતા હોય તો. 5 લાખ જ દીધા છે. ગાંઠું છે એમ પણ હીરા 5 લાખ માગે છે પાછા લાખ રૂપિયા. અરે ઓયના હાથમાં આવું હગું ના આવે એમ અભળો મારી વાત હીરા 5 લાખ માગે છે લાખ રૂપિયા અમન બેન આલવા પડશે તો હગું કરાઈ નાખો પાકું ના ના અલ્યા ફોકડા હુનાની વેટી પહેરવી પડે ને પત્તો ઈ તો પછી ભલા વાત આદમી મોરવી હારા ના લાગે એમને એમ ક્યારે મારે છોડી દીધું તો ત્યાં છોડી તો એવી છે ને. ના મેન પોઈન્ટ ની વાત કરી મારા ભત્રીજે છોડી જોયા વગર હગું અમે કરે જ ના એમ તો 5 લાખ રૂપિયા મફત આવી છે. અલ્યા પણ છોડી દેવાની જરૂર જ નહીં ના હાલે ને ચમ હાલે ભાઈ વટાઈ 10 ગયો લાખ પણ. રૂપિયા આલું 10 લાખ રૂપિયા પોચ ને એક ની તમને 2 લાખ રૂપિયા આલવાના છે હા. બાકી છોડી જોયા વગર તો આવો તો મારે ઘરે લાખ હગા આવે હમણાં કેનાલ ના પૈસા આવે ને એના પડતા પી તો હગા આવી છે કોઈ હગા આવી છે ના પૂછ્યું બાદ દાડમ 10 જણા આવી પણ મારી વાત સાંભળો હગું સારું છે તમારે વિચાર કરી અને મને ફોન કરી દો અમે બી વાત કરી રાખો છો બરાબર અલ્યા ફોકડા અહીંયા હગું હારું છે ને મોઢું ધોવા જાય છે એટલે. વાત તમ તાર કરીને રાખો બાકી રૂપિયો તમને ના મળે પહેલથી જ ના મળે એમ આને હગઈ તો કરવી હોય ને છોડી જોવી પડે કાલના દાડે ના ગમાડે તો અમારે તો ઈને હોળ્યું રે કે યાર ઈ તો વાત કોઈ વાંધો નહીં ઘણા ઓઢા બેઠા છે બીજેનું કરાવશે આપણે કેવા એવું તમારે હાથમાં તમને 2 લાખ રૂપિયા આલવાના છે હે? બાકી 2 લાખ રૂપિયા તમારે આલવાના છે પણ છોડી દો ચીડ થોડી તો વતાવશે રે છોડી તો બતાવશે પણ તમે વિશ્વાસ ના કરો અમારું ના. કોઈ ના મેળવે ને એટલે વિશ્વાસ અમારે એક આબરૂ નંબર નહીં. વિશ્વાસ છે. પહેલા રોકડા પૈસા કેમ કેમ આલવા એમ પૂછું તો પેલા હાલવા પડે આ ભાઈ આ ક્યાં હાલવાના? ભત્રીદાને હાહુને કોક ઓપરેશન કરાવ્યું છે હમણાં ઓપન ડીનું એટલે એને પૈસા એમાં ખર્ચો થઈ ગયો ની થોડક થી ગરીબ અને છોકરી તો અમે મસ્ત રૂપાળી એ વાત એટલે અટેર કરાવ્યું હે અટેર કરાવ્યું ઈ તમને ના ખબર હોય તો તમે સેટ કરો પૈસાનું હે અમે તો તમે તાર અમારે છોડી દેવાનું સેટ કરો ઈ તો તમને 100 વખત સારું લાગે હમ. તો કરવાનું નકો અમે હરુપાનું કોઈ કરાવતા નથી હાલ તો એક પેટી મગાયા છે તારે શું કરવું લે ભાઈ કાકા આલી જો પૈસા મારા તો અલ્યા પણ મૂર્ખ આ આવા તો આવ્યું છે ને લાખ લાખ રૂપિયા લઈને જતા રહે છે તારે કાકા ઘોડ તું તારે ઓઠું ના રહેવું હોય તો તું લાખ રૂપિયા અત્યારે હાલ રહ્યા તારો હગો મેં પાકો કરાવી નાખશે રેડી તારા ઉપર તે મોનતો નહીં આ ડોહાનું આ ડોહો તો વઢો મરશે બરો પણ તું રહી દઈ રેડી કશું હોત. મારે તો પૈણું જ છે તમે માં તારો ભાગ છે ને મારો ભાગ તો બસ તો પૈસા મેં તારો ભાગ જ છે ને તો પૈસા ના ફટાફટ છે કાકા સાઈડમાં આવી વાત કરી તમે પણ છે શું તારે બોલ અરે મારો હગુ કરાવેલા છે અને પૈસા આલો લ્યા પણ હું એને ઓળખું છું પેલા પૈસા નહીં હાલવા આપણે અને પેલા આપણે છોડી દેવાનું કરે તને તો હું 100% પરણાવવાનો છું એવું એમ હોય પૈસા પેલા ની પછી હાલે એવું એમ ને? આગું કરી આપણે છોડી જોઈને પછી હાલે આ છોડી તો જોવી પડે ના ના આવે પૈસા નહીં હાલે બરાબર ને? આવે તો કેટલાય આવી ના વાત આવી તો એમ કહો કે તમે છોકરી દેખવા આવતા એ તો મુઈ ના કહી ગયું એટલે સમજ્યો? આપણે કીધું હકું કરવાનું ફાઇનલ છે તો લાવો પૈસા પણ એમાં એમ છે કે મારા ખાતામાં પૈસા ઉપાડ્યા નહીં કેનાલના પૈસા 2 કરોડ આવ્યા છે ચેક મોટો હતો એટલે પાસ નહીં થયું એટલે કહું કાલી પમદાડ આપણે છોડી દેવાનું રાખો આ ભાઈને છોડી દેવું પડે નકર કલાડી ટુંડા જેવું તમે પીડાવો કાળો બૂટ તો લોસો મરાય પછી આરે અમારે રાખે નહીં એટલે કાલે છોડી જોઈ અને અમે તમને પૈસા આપી તમારા લાખ અલગ થયા છે પેલે ને 5 દોતા હોય તોય 10 દોતા હોય તો હાલવા અલ્યા જિંદગીના વઢે ને કાળા ને ધોળાના મોહ ના હોય એટલે આ વાત તમારી સાચી છે પણ હું કંઠો છું આ તો મારું ધોવાનું દૂધ છે ને હા તો પણ એના માટે તો અમે કીધું ને છોડીને તમારે ફોલ્ટ નહીં આવે તમે તારા અમારે કાલે છોડી દેવાનું સેટિંગ કરો એમ આપણે કોક બોનું કરે નથી નીકળો અને કોક ઈ તો આઈડિયા તોડાવે રેડી અને અત્યારે કઈ નીકળો કે ભાઈ કાલ કરતું આવતું તમે રેડી મારું બધું હોલ્યા તો નહીં ફોહ લઈ આવ્યા નહીં. તો અમે ઈ કો કરું તમે કાલ આવો આવો તે અમે આવશે કાલે રેડી તો આપણે નીકળો રેડી હા, લ્યો. તો આવજો હા રૂમ મળીએ કાલે તૂટવાલાની ફાઇનલ છે આવજો તૈયાર થઈ જાય પાછો. હા તૈયાર થઈને આવીશ એ કાલે આપણે તાર છોડી દેવાનું દાવાનું છે એક નંબર ટીકડી બંધ તૈયાર થઈને દાવાનું છે રે રેડી રેડી હારી હોય ને તો ગમાડી લાવવાની હા કશું વાત નહીં એ હડતા હવે ખાવા લાવ્યું તો હાલો તે ખાઈએ ખાવા તો હું આ છોકરીને જોવાના રખમાં તો ભૂલી ગયો એટલે પણ તારે તો હગું કરવાનું તો માને ઊણો રાખીશ ને તું
એમ કહો એમ કરો ચા બનાવો પણ ચા પીઓ રોટલી હાર હેડ દે બનાવો હું તીકડે બેઠો છું ચા બનાવો તમે હું કહેતો તો બટાકા મહેનત કરો પણ ના તમારે તો બુસ જ મારવા છે કોક ને બસ લેર ના પૈસા આયા છે એટલે વૈર્યા ક્ષેત્રના નહીં, આપણે કાલી એને કોક કરી ક્ષેત્રવાના છે. રેડી? ગમે એમ મગજ તોડાય, આપણે એ ક્ષેત્રવા છે ફાઇનલ છે. એટલે પણ કાલે છોકરી ક્યાંથી લાવશે? ઈ તો કોક કરશે, તું હેડ નહીં. કાલે શું વાત વાત કરે કાલે છે? કાલે જોયું રહે બધું.